મૂવિંગ અહેડ સંવિત્તિના એક બહુ જ વિશિષ્ટ સાહિત્ય મિત્ર. એ વિશિષ્ટ એટલા માટે કારણ કે મારો એમની સાથેનો સંબંધ વિશિષ્ટ છે. લોંગિંગ જેમાં કહીએ ને એ સૌથી વધારે છે. ઘણા સાહિત્ય મિત્રો સાથે મારે સહજ મળવાનું થાય અને આ એક મારા એવા વિશિષ્ટ સાહિત્ય મિત્ર છે કે એમની સાથે મળવાનું થાય જ નહીં અને એટલે એમાંથી લોંગિંગ થાય અને એ લોંગિંગ બંને પક્ષે થાય અને જ્યારે મળીએ ત્યારે પહેલાં એ લોંગિંગ અનુભવાય અને એમ પછી અમારી વાત શરૂ થાય. પણ આજે હું ખુશ એટલા માટે છું કે અવર લોંગિંગ ઇઝ ફાઇનલી મીટિંગ ટુ એન એન્ડ. લોંગિંગમાં મુદ્દો એ હતો કે તમે મારી વાર્તા ક્યારે સાંભળશો અને મારો ઓનેસ્ટ આન્સર એવો જ હતો કે હું કોઈ પણ ક્ષણે સાંભળવા તૈયાર, પણ એક ક્ષણ આવતી નહોતી અને આજે આવી છે. હેમાબેનને વિનંતી કરું આવે અને પોતાની વાત રજૂ કરે. હેમાબેન પ્લીઝ કા. નમસ્તે દર્શિની મેડમ એન્ડ ટીમ સંવિત્તિ, શ્રોતાગણો અને મારા સાહિત્ય મિત્રો. હું હેમા પરીખ, પહેલાં શિક્ષક હતી, હવે લાઇબ્રેરી છે મારી. સાહિત્યનો શોખ છે, વાંચીએ છીએ, બધા ઘરમાં વાંચનારા છે. વાર્તાઓ પણ કહું છું. મારો નાનો ગ્રાન્ડ સન છે and he is very happy with me for the story. ને ગમે ત્યારે, અત્યારે મુંબઈ છે, ગમે ત્યારે એનો ફોન આવે ને ફેસ ટાઈમ હોય તો કહી દે નાની એક વાર્તા, એટલે મારે સ્પોન્ટેનિયસલી એને એકાદ વાર્તા કહી દેવાની. એટલે એ પ્રોસેસમાં એટલો બધો આનંદ આવે છે. પછી સંવિત્તિ સાથે જોડાયા પછી એવું લાગ્યું કે વાર્તાઓ અથવા તો સાહિત્ય ફક્ત વાંચવાની વસ્તુ નથી, એ તો વહેંચવાની વસ્તુ છે. અને વહેંચવાનું છે પણ કોની પાસે? જે એવી દીકરીઓ છે કે જે એવી મહિલાઓ છે કે જે બિચારા આ સાહિત્યથી દૂર છે, એમને વહેંચીને એમને ક્યાંક એવું એક અજવાળું આપવાનું છે કે એના અજવાળાથી એ લોકો આગળ વધે. ખૂબ સુંદર રીતે નવકૌશલ્યનું આખું સત્ર બહુ સુંદર રીતે પસાર થયું. ત્યાર પછી પણ યુટ્યુબના માધ્યમથી વાર્તાઓ આગળ ચાલી. યુટ્યુબ પર આવતા પહેલાં ખૂબ ગભરામણ થતી હતી કે પહેલી વાર કેમેરા ફેસ કરવાનો અને આવી રીતે શૂટિંગ થાય એટલે જરાક થોડુંક અતડું લાગતું હતું, પણ કદાચ એમાં પણ ફાવટ આવી ગઈ ધીરે ધીરે. અને હવે આજે એનાથી તદ્દન અલગ સંવિત્તિ ફાઉન્ડેશન અને ઇનઓર્બિટ મોલના સૌજન્યથી આટલા મોટા મોલમાં અને એક એવી પબ્લિક પ્લેસમાં આપણે વાર્તા કહેવાની, એ પાછો એક નવો એક્સપિરિયન્સ અને બહુ સુંદર રીતે રજૂ કરવાની તક મળી એવું કહેવાય. હું મારી પોતાની બધી શક્તિઓથી અથવા તો મારા મનની અંદર જે પણ કંઈ છે એ બધું કહેવાને માટે પ્રયત્ન કરીશ. આશા રાખું તમને બધાને ગમશે. આજની મારી વાર્તા છે અમિતા શર્માની હિન્દી વાર્તાના આધારે લખાયેલી સ્વર્ગાદપી કરી હશે. આ શ્લોક તો લગભગ બધાને જ ખબર છે. આનું આગળનું વર્ઝન જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હશે, પણ આપણી વાર્તાનું ટાઇટલ ફક્ત છે સ્વર્ગાદપી કરી હશે. વાત છે એક સ્ત્રીની. સ્ત્રી હંમેશા પ્રકૃતિનું એક એવું વિશિષ્ટ સર્જન છે, પરમ કૃપાળુ પરમાત્માનું એવું વરદાન છે કે જે પરમાત્મા પોતે પણ કહે છે કે મને એ ઉપલબ્ધ નથી થયું અથવા તો મને ઉપલબ્ધ નથી. આવી એક સ્ત્રીમાં સમાયેલી માની આ વાર્તા છે. માનું સર્જન કર્યા પછી પ્રભુએ પોતે પણ વિચાર્યું હશે કે આનાથી શ્રેષ્ઠ સર્જન કદાચ હવે હું નહીં કરી શકું. એવું સુંદર સર્જન છે. વાર્તા છે એક સરસ મજાની હિન્દી આ વાર્તાના આધારે લખાયેલી. પ્રશાંત, લે તારો પત્ર આવ્યો છે. મમ્મી, મારો પત્ર? કોણે લખ્યો છે? કોણે મોકલ્યો છે? અક્ષર તો તારા પપ્પાના લાગે છે, જોઈજો.
લગભગ તો એ જ છે. પપ્પા જાણે છે કે આપણે જીવીએ છીએ કે મરી ગયા, કે આપણે ક્યાં છીએ, કેવી હાલતમાં છીએ. આટલા વર્ષે એમનો પત્ર. મમ્મી તું જ ખોલીને વાંચી લેને. ના પ્રશાંત, પત્ર તારો છે, તું જ વાંચ. ભલે. બેલાએ પત્ર પ્રશાંતને આપી દીધો અને પ્રશાંત પોતાની રૂમમાં ગયો. પ્રશાંત રૂમમાં ગયો અને બેલા પોતે અતીતની ગલીઓમાં સરી પડી. અતીતની ગલીઓમાં સરકીને જતા ત્યાં પહોંચી કે જ્યાં તેના અને હર્ષદના લગ્ન થયા. ખૂબ સુંદર સમય હતો. બંને જણા ખૂબ ખુશ હતા. હર્ષદ ખૂબ સરસ દેખાવડો, પૈસાવાળો બિઝનેસમેન હતો. બેલા પણ સુંદર દેખાવડી અને ખૂબ ઠરેલ અને બુદ્ધિશાળી હતી. બંને જણના લગ્ન થયા પછી થોડા વર્ષો ખૂબ આનંદમાં વીત્યા. બેલાને લાગ્યું કે ખરેખર મારા માટે કરેલું પ્રભુએ નિર્મેલો આ મારો પતિ મારા માટે ખૂબ શ્રેષ્ઠ છે. અને એ પતિની પાછળ પાગલ હતી. પતિને પોતાનો પરમેશ્વર માનીને ચાલતી હતી. થોડા વર્ષો 2-3 વર્ષ પછી બેલા પ્રેગ્નન્ટ હતી. હવે તો હર્ષદ ખુશીથી પાગલ થઈ ગયો. બેલાને કહે છે, જો પુત્ર જોઈએ, હા મને પાછળ મારો બિઝનેસ ચલાવે એવો મારે પુત્ર જોઈએ છે. બેલા કે હર્ષદ જે હશે તે આપણું સંતાન હશે ને. જતે દિવસે બેલાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. હર્ષદ ખુશીથી ઝૂમી ઉઠ્યો અને ખૂબ આનંદ વ્યક્ત કરીને બેલાને ભેટી પડ્યો અને થેન્ક યુ બેલા કહીને એને પોતે બાળકને ચૂમી લીધું. બાળક મોટું થવા લાગ્યું. તેનું નામ પ્રશાંત થાય. 3 વર્ષના પ્રશાંતને એક દિવસ અચાનક તાવ આવ્યો. તાવ આવવાની સાથે એને ખેંચ આવી ગઈ, તાણ આવી ગઈ. ગભરાઈને બેલા અને હર્ષદ દવાખાને દોડ્યો. ડોક્ટરે નિદાન કર્યું અને કહ્યું કે તાણથી એના મગજના કોષોને થોડું નુકસાન થયું છે. બહુ ગભરાવા જેવી વાત નથી, પણ તેનો વિકાસ સામાન્ય બાળક કરતાં થોડો ધીમો રહેશે. બાકી કોઈ ક્ષતિ એનામાં નહીં આવે, પણ એનો વિકાસ ધીમો થશે. પણ જતે ગાળે જો તમે એફર્ટ કરશો અને બરાબર એની દવા કરશો તો કદાચ ખરેખર સંભવ છે કે સારું પણ થઈ જશે. બેલાના માથે તો પાળ તૂટી પડ્યો. હર્ષદને એને કહ્યું કે શું કરીશું હર્ષદ? અરે આ દીકરો, હું તો ઈચ્છતો હતો કે મારો દીકરો મારા જેવો એકદમ સાહસિક અને ખૂબ ઇન્ટેલિજન્ટ અને ખૂબ હોશિયાર હોય. આ મારો શું ધંધો ચલાવશે? બેલા તો એકદમ દંગ રહી ગઈ. અરે માનસિક વિકાસ ઓછો છે એટલો જ ને, પણ આપણું બાળક છે હર્ષદ, એ સારો થઈ જશે, ધીરજ રાખ. બેલા આ ઘા સહન કરી ગઈ. પ્રશાંતની પર ધ્યાન આપીને એણે પ્રશાંતને ઉછેરવા માંડ્યો. સમયસર દવાઓ આપવી, એને એક્સરસાઇઝ કરાવવી, દવાખાને લઈ જવો વગેરેમાં એ પ્રવૃત્ત થઈ ગઈ. હર્ષદ ક્યારેક ક્યારેક કંઈક મદદ કરતો, પણ ધીરે ધીરે એનું મન પ્રશાંત પરથી ઉઠવા લાગ્યું. બેલા આ બધું નોટિસ કરતી હતી, જોતી હતી, પણ એણે ધીરજ રાખી અને પોતાની જાત પર સંયમ રાખ્યો. થોડા વખત પછી એને ખબર પડી બેલા ફરી પ્રેગ્નન્ટ હતી. એને હર્ષદને વાત કરી. હર્ષદ ફરીથી ખુશ થયો, થોડો ઉત્સાહ બતાવ્યો અને પછી થોડી વાર રહીને કહ્યું, બેલા
આપણે ગર્ભ પરીક્ષણ કરાવી. બેલાની આંખમાં આંસુ આવી ગયા. હર્ષદ શેને માટે? આ વખતે દીકરો આવે એટલે, અને દીકરો એવો આવે કે જે મારાથી સવાયો નીકળે. બેલા તો ટસની મસ ના થઈ અને એણે ના પાડી દીધી. ખૂબ વિનંતી કરી અને ખૂબ રડી અને હર્ષદને સમજાવ્યો કે ગર્ભ પરીક્ષણ તો હું નહીં જ કરાવું, જે આવે તે, અને દીકરી આવશે તો શું વાંધો છે. જતે દિવસે એને પ્રસવ થયો. સુંદર માખણના પિંડ જેવી શ્વેત ગોરી ગોરી દીકરી જન્મી. બેલા ખૂબ ખુશ થઈ ગઈ. દીકરીને હાથમાં લઈને હરખના આંસુ આવી ગયા. પણ કુદરત હજુ બેલા સાથે તો રૂઠેલી જ હતી. દીકરી રડી નહોતી. થોડી રડી પણ અવાજ બરાબર નહોતો. ડોક્ટરોએ પ્રયત્ન કર્યા અને થોડા દિવસ પછી નિદાન થયું કે દીકરી બધિર છે, દીકરી deaf and dumb છે. બેલાના દુઃખનો પાર ન ગયો. હર્ષદ તો આ સાંભળીને પોતાની જાતને પલાયન કરતો હોય તેમ બંને છોકરાઓની જવાબદારીમાંથી છૂટીને પોતાના ધંધોમાં પરવાઈ ગયો. હર્ષદ પોતાની જાતને ધંધામાં બિઝી રાખવા લાગ્યો અને બેલાએ બંને બાળકોની જવાબદારી લીધી અને પ્રશાંતને સ્કૂલમાં મૂકવાની તૈયારી કરી. તેને ભણાવવો, તેની દવાઓ આપવી, તેને એક્સરસાઇઝ કરાવી અને પ્રજ્ઞાને એના પગ પર ઊભી રહીને સમજાવવું, ઈશારાથી કંઈ પણ કહેવું, મૂકવું, એની વાત સમજી જવી. એને ભૂખ લાગી છે કે એને તરસ લાગી છે કે એને દૂધ પીવું છે, એ બધું માં સમજીને પોતે એને પોષણ કરવા લાગે. સહન શક્તિ આ એક સૌથી મોટો સ્ત્રીનો ગુણ છે. અહીં સુધી આપણે જોયું કે બેલા સહન કરતી જાણી. હર્ષદે કોઈ કોન્ટ્રીબ્યુશન નથી આપ્યું, પણ બેલા સહન કરી ગઈ. હશે, બાળકો મારા પણ છે ને. એક દિવસ હર્ષદે આવીને ડિક્લેર કર્યું, બેલા, હું મારી ઓફિસની સેક્રેટરી નેહા સાથે પરણવા માંગુ છું. હું તને છૂટાછેડા આપવાનું નક્કી કરું છું. તું ગભરાઈશ નહીં. એના બદલામાં આ આપણું ઘર હું તારા નામે કરી દઈશ. બેલા અવાક થઈ ગઈ. આંખોમાં આંસુ આવ્યા પણ બહાર છલકાયા નહીં. અંતરની જે વેદના હતી એ વેદના એમને અનુભવવી કે કહેવી કે કોઈને વહેંચવી કે હર્ષદને સમજાવવો, એને કંઈ સમજ પડી જ નહીં. છૂટાછેડા શેના માટે? મારા બાળકો આવા છે એટલે? શું બાળકો એના નથી? પણ બેલા કંઈ બોલી શકી નહીં અને હર્ષદે છૂટાછેડા આપી દીધા. બેલાએ સ્વીકારી લીધા. મન મનાવ્યું કે આમ પણ પ્રેમ અને લાગણી વિનાના સંબંધો કેટલું લાંબુ ચાલે. જ્યાં જરાય પ્રેમ નથી, જ્યાં જરાય લાગણી નથી, એ સંબંધો કેટલું ચાલે. અને બાળકો, જે બાળકો ખાતર એણે મને છોડી છે, એ બાળકો એની છત્રછાયામાં તો કેવા રહે. હવે બેલાએ મન મક્કમ કર્યું અને કમર કસી. મારા બાળકોને હું પાછા પડવાનું, બાળકો મારા છે. પ્રશાંતને માટે એણે સ્કૂલમાં વાત કરી અને એને ભણાવવાની બધી ટેકનિકનો અભ્યાસ કર્યો અને ધીરે ધીરે તે પ્રમાણે એને ભણાવતી ગઈ. 5મા ધોરણમાં આવતા સુધીમાં તો પ્રશાંત 1 થી 3માં નંબર લાવીને આગળ રહેવા લાગ્યો અને બેલાની ખુશીનો પાર ન ગયો. ધીરે ધીરે એનું માનસિક સ્તર ઊંચું આવતું ગયું.
ડૉક્ટરને પણ બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે બસ આ રીતે પ્રોગ્રેસ કરતા રહો, હવે એનો વિકાસ ઝડપથી થવા માંડશે. પ્રજ્ઞાની પણ ચિંતા હતી, મૂકબધિર છોકરી, શું કરીશું? બેલાએ નક્કી કર્યું અને મૂકબધિર માટેની શાળામાં જઈને ટ્રેનિંગ લીધી. તે પોતાની બાળકીની શિક્ષિકા બની. તેણે ત્યાં જઈને કોર્સ કર્યો અને ધીરે રહીને પોતાના જ મકાનમાં નીચે એક સરસ મજાનું નાનું મૂકબધિર બાળકો માટેનું એક કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં પોતાની પ્રજ્ઞા સાથે બીજા થોડા આવા બાળકોને પણ એ ભણાવતું હતું. દરેક બાળકો માટે અને એની માતાઓ માટે એ આશીર્વાદરૂપ બનતી ગઈ. તેનો પ્રેમ, લાગણી, તેનો ખૂબ વાલસોયો સ્વભાવ અને અંદરથી ઉઠતી સ્વાભાવિક પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ દરેક બાળક માટે એક સરસ મજાની શીતળતા અને છત્રછાયા બનતા ગઈ. દરેક બાળકો એની સાથે ખૂબ સુંદર રીતે હળતા મળતા ગયા અને આ સાંકેતિક ભાષા એટલી સુંદર રીતે એ શીખી ગઈ અને શીખવવા લાગી કે દરેક બાળકને હવે ક્યાંય કમ્યુનિકેશનમાં જરા પણ કોઈ જાતની તકલીફ પડતી ન હતી. આટલી સુંદર રીતે પોતે આગળ વધવા માંડી. ધીરે ધીરે બેલાની સ્કૂલ ગામમાં પ્રખ્યાત થઈ ગઈ અને આવા બાળકો માટે આશીર્વાદરૂપ થવા માંડી. પ્રશાંત આગળ ભણતો ગયો. પ્રશાંત ભણી ભણીને એન્જિનિયર થયો અને ખૂબ સરસ કંપનીમાં જોબમાં લાગી ગયો. પ્રજ્ઞા ધીરે ધીરે મોટી થઈ. 17-18 વર્ષની થઈ ગઈ પ્રજ્ઞા. હવે દરેક કામ પોતાની જાતે કરતી અને એટલું જ નહીં, નાના મોટા માના કામ પણ કરવા લાગતી. ઘરકામ કરવા લાગતી, એને સ્કૂલનું કામ કરવા લાગતી, એની સાથે ને સાથે રહેવા લાગતી. પ્રજ્ઞા પોતે પણ આનંદમાં રહેવા લાગી. બેલાએ એક પરિતોષનો ઊંડો શ્વાસ લીધો. એક પળ આવી કે જ્યાં મેં સફળતાથી મારા દીકરાઓને, બંને છોકરાઓને મોટા કર્યા. હવે મારી જવાબદારી ઘણી બધી પૂરી થઈ. મમ્મી, પ્રશાંત આગળ. બેલા અતીતમાંથી પાછી ફરી વર્તમાનમાં આવી. મમ્મી, પપ્પાએ પત્રમાં શું લખ્યું છે ખબર છે? શું છે બેટા? મમ્મી, પપ્પા લખે છે કે એમનો દીકરો નેહાથી થયેલો સંદીપ ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. હવે એમનો બિઝનેસ સંભાળી શકે એમ નથી અને એવા પુત્રને પોતે સાથે રાખી શકે તેમ નથી, તો તું મારી સાથે ધંધામાં આવી જા. બેલાને માટે એક આશ્ચર્ય થયું. એની લાગણીઓ બોલવા માંડી કે શું હશે પ્રશાંતનો જવાબ. જે પ્રશાંતને અને પ્રજ્ઞાને મેં મારા વાલથી, મારા પોતાના આત્માની શક્તિઓથી ઉછેર્યા છે, એ પ્રશાંત શું નિર્ણય લેશે? બેલા કંઈ બોલી ન શકે ને એને પ્રશાંતને કહ્યું, પ્રશાંત, આ તારો નિર્ણય છે. આ નિર્ણય તારે સ્વતંત્ર રીતે જ લેવાનો છે. કારણ કે અત્યાર સુધી મેં તને જે પણ ટ્રેનિંગ આપી છે એમાં મેં તને સ્વતંત્ર રીતે ઊભા થવાની ટ્રેનિંગ સૌથી પહેલા આપી છે. તું હવે જાતે નિર્ણય કર, તારે શું કરવું છે. જો તું ઈચ્છતો હોય કે પપ્પાની સાથે બિઝનેસમાં જવું છે તો તું જા, ખુશીથી જા. હું ને પ્રજ્ઞા અહીં આરામથી રહી શકીશું. દિલ તો બહુ રડતું હતું પણ મનથી મક્કમ થઈને બેલાએ પ્રશાંતને કહી દીધું. પ્રશાંતનો જવાબ સાંભળવા એ આતુરતાથી રાહ જોતી હતી અને પ્રશાંતે કહ્યું, મમ્મી, હું તને જોઉં છું તું કેટલા વખતથી આ બધું કામ કરે છે, અમારા માટે તે કેટલું બધું કર્યું છે, તારો બધો સમય આમાં જ ગયો છે. તો મને થાય છે કે પપ્પાની સાથે બિઝનેસમાં જોડાઈ જાઉં તો તને રાહત થશે. બેલા કંઈ ન બોલી શકે.
ભલે બેટા, મમ્મી પપ્પા બુધવારે લેવા આવશે. ઠીક છે. બેલાએ પ્રશાંતની બેગ ગોઠવવા માંડી. એના બધા કપડાં, એની દવાઓ, એના પુસ્તકો, એની બધી જ જરૂરિયાતની વસ્તુઓ મૂકતી ગઈ. એની ભાવતા નાસ્તા યાદ રાખીને ગોઠવતી ગઈ. જો બેટા, નાસ્તા મૂક્યા છે, પણ જ્યારે પણ મન થાય ત્યારે આવી જજે. અને હા, મારા હાથનું જમવાનું મન થાય ને ત્યારે તો ખાસ આવી જજે, અથવા મને એક ફોન કરી દેજે. હું તારા માટે તૈયાર રાખીશ બધું. તે રાત બેલાની ખૂબ અજંપા હતી. આ તબક્કેમાં બેલાની લાગણીઓ કદાચ ખૂબ ઘવાઈ. જે લાગણીથી, જે મમતાથી, જે પોતાની અંદરની શક્તિઓથી તેણે પ્રશાંતને ઉછેર્યો હતો, તેની પાસેથી કદાચ તેને આવી અપેક્ષા ન હતી. પણ છતાંય તેને પ્રશાંતના સ્વતંત્ર નિર્ણયને માન આપ્યું. મન રડતું હતું, પણ છતાં મક્કમ થઈને પ્રશાંતને જવાની હા પાડી. આખી રાત અજંપામાં જાગતી રહી. બીજે દિવસે સવારે બુધવારે પ્રશાંત તૈયાર થઈને ઊભો હતો. બેલા અને પ્રજ્ઞા પણ તૈયાર થઈને ઊભા હતા. નીચે કારનું હોર્ન વાગ્યું. મમ્મી પપ્પાએ કાર લેવા મોકલી છે. ભલે બેટા, શાંતિથી જા, ખૂબ સુખી થજો. માના હૃદયમાંથી આપોઆપ શબ્દ નીકળ્યો. ભલે બેટા, સુખી થા. પ્રશાંત નીચે ઉતર્યો, માને પગે લાગ્યો અને પછી વિદાય થયો. બેલાની આંખો ચોધારા છે રડી પડી. પોતાની જાત પર એને વિશ્વાસ રહ્યો નહીં. અરે, આટલું બધું કર્મ, જે રીતે કર્મયોગી થઈને મેં જીવન જીવ્યું, જે મારા બધા જ શોખ, જે મારી પોતાની બધી અંદરની ઈચ્છાઓ, જે મારું પોતાનું બધું જ હતું, એ બધું જ મેં ખોઈને બાળકોને જીવન સમર્પી દીધું. એ બાળક આજે મને મૂકીને આમ ચાલતો છે. આંસુ છલકાઈ ગયા. પ્રજ્ઞા બેલા ખૂબ રડી પડી. એને જોઈને પ્રજ્ઞા પણ ખૂબ રડી. બંને જણા ઘરમાં અંદર આવ્યા. મમ્મી, બેલાને અવાજ સાંભળ્યો. કાન પર હાથ દીધા. અરે, આ ભ્રમ મને કેમ થાય છે? પ્રશાંત ગયો હવે. મારે મારા મનને ને દિલને મજબૂત કરવું પડશે. પ્રશાંત ગયો છે, મારે એની ગેરહાજરી સ્વીકારવી પડશે. ખૂબ જોરથી કાન પર હાથ દઈ દીધા. ફરી અવાજ આવ્યો. મમ્મી, ન ઈચ્છતા પણ એનાથી પાછળ જોવાઈ ગયું. અને ખરેખર પ્રશાંત ઉભો હતો. પ્રશાંતને જોઈને બેલાને સમજ ન પડી કે હું શું કરું, હસું કે રડું. એકદમ તો એને પૂછ્યું, બેટા કઈ રહી ગયું? અરે માં, તે કેમ માની લીધું કે હું તને છોડીને જતો રહીશ? હું તો નીચે મારા પપ્પાને કહેવા ગયો હતો કે તમે જે તમારા સ્વાર્થે મને અત્યારે બોલાવ્યો છે, એ સ્વાર્થ તમારો મારી માના પ્રેમ પાસે સાવ ફીકો છે. અને એ સ્વાર્થની લાગણી કરતા મારી માનો પ્રેમ ખૂબ ઊંચો છે. મારી માએ એના સ્વપ્નોને બાળીને, એની જાત ઘસીને એક કર્મયોગથી અમને ઉછેર્યા છે. એનું સ્થાન ક્યાંય ઊંચું છે, એને છોડીને હું આવું? અને હું એમને એવું કહેવા ગયો હતો કે જ્યારે મારી માને ખરેખર તમારા સાથની જરૂર હતી, અમને પિતાની જરૂર હતી, ત્યારે તમે અમને મૂકીને ક્યાં જતા રહ્યા હતા? જ્યારે ખરેખર એક ખભો જોઈતો હતો મારી માને સાથે ચાલવાનો, જ્યારે મારી માને એક સાથ જોઈતો હતો, ત્યારે તમે મારી મમ્મીને એકલી મૂકીને જતા રહ્યા. હવે તમે ઈચ્છો છો કે હું તમારી સાથે આવું, ફરીથી મારી મમ્મીને એકલી પાડું?
મમ્મી ને પપ્પાને ઘસીને ના પાડી દીધી કે હું તમારી સાથે આવી શકું તેમ નથી. કારણ કે મારી માનો પ્રેમ એ સ્વર્ગથી પણ ઊંચો છે. મારું જે પણ કંઈ છે તે મારી માના ચરણોમાં છે, કારણ કે મારી માનો પ્રેમ સ્વર્ગથી પણ ઊંચો છે. આ મારી માતાએ બતાડ્યું છે કે માતા એક સ્ત્રી પોતે જ્યારે જીદ ઉપર આવી જાય અને જ્યારે પોતાના સંતાનોની વાત આવે ત્યારે મરણ્યા જેવી થઈને પણ પોતાના સંતાનને ઊભી કરે છે. પોતાની જાત ઘસીને પણ એ હંમેશા પોતાના છોકરાનું ભવિષ્ય સારું જ ઈચ્છે છે. ક્યારેય કોઈ માં ખરાબ નથી હોતી. સંજોગો ખરાબ હોઈ શકે, સંજોગો એને કદાચ આગી પાછી કરી શકે, પણ માનું દિલ હંમેશા પોતાના છોકરાઓ માટે લાગણી જ બતાડે છે. આ કર્મયોગી માને છોડીને હું નહીં જાઉં, કારણ કે સ્વર્ગાદપી ગરીયસી. તો હેમાબેન, સંવિતની સાથેનો અનુભવ કેવો છે? એકદમ આનંદદાયક અનુભવ છે. મેં જેમ પહેલા કહ્યું તેમ સાહિત્ય ખૂબ વાંચ્યું, પણ વેચતા વેચતા પચાવવાની તક મળી કે આ સાહિત્ય વહેંચીને કેટલો આનંદ આવે છે. વાર્તાઓ વાંચી જવી બહુ સહેલી વાત છે, પણ વાર્તાઓ કહીને આનંદ લેવો એ ખૂબ આનંદની ક્ષણો છે જે સંવિતિએ પૂરી પાડી છે. ખૂબ મજા આવે છે. વ્યક્તિગત રીતે તમને એમ લાગે છે કે આ જે પ્રક્રિયા છે વાર્તા કહેવાની, એ પહેલા વાર્તા વાંચવાની અને દરમિયાનમાં વાર્તા વિશે વિચારવાની, એ તમને કોઈક રીતે મદદરૂપ થાય છે? મદદરૂપ ચોક્કસ થાય છે. દરેક વાર્તાનું એક વિશિષ્ટ પાસું હોય છે. દરેક વાર્તાના કથાનકમાં એક વિશિષ્ટ મેસેજ છુપાયેલો છે, અને એ દરેક મેસેજ આપણને ક્યાં ને ક્યાં જીવનમાં લાગુ પડે છે. અનુભવતા જઈએ છીએ, અનુભવી ચૂક્યા હોઈએ છીએ કે આજે ખબર પડે છે કે હા, એ વાર્તામાં જે બન્યું તે આપણી સાથે પણ બન્યું છે ને આપણે આવું કર્યું હતું, પણ આપણે આવું કરવા જેવું હતું. એ વાર્તાઓનો નિચોડ, વાર્તા એ કંઈ નથી પણ સમાજનું પ્રતિબિંબ જ છે. સમાજમાંથી અનુભવેલી ઘટનાઓના આધારે રચાયેલી જ હોય છે. એટલે એ દરેક વાર્તાઓ એક સુંદર મજાનો મેસેજ આપી જાય છે. એ મેસેજ ક્યાંક ને ક્યાંક આપણને લાગતો વળગતો તો હોય છે. એટલે એ અનુભવ જેવું જ લાગે છે કે આપણે વાર્તા જીવી રહ્યા છીએ. આપણે વાર્તા સાથે ઘણી વાર વાંચતા વાંચતા વાર્તાના બહુ મનગમતા પાત્રમાં પણ ઘૂસી જવાય છે, અને એ જાણે આપણું પાત્ર આપણે ભજવી લેતા હોય એવું લાગે છે. ખૂબ આનંદ આવે છે. સંવિતિ સાથેનો તમારો સંબંધ તમે કઈ રીતે વિકસાવો? કોઈ તમારા વિચારો, કોઈ સ્વપ્ન, કોઈ લાગણી? હજી સુધી એટલું બધું આગળ વિચાર્યું નથી. આ રીતે તો છે જ, પણ તક મળે તો કંઈ પણ આગળ જઈ વિચારી શકીશું. જે રીતે તક મળશે એ પ્રમાણે આગળ જવા વિચારીશ. હું તમને જ્યારે પહેલી વાર મળી હતી અને મેં તમને જે અનુભવ્યું હતું, અને આજે મેં તમને ઘણા વખત પછી આટલા નિરાંતે અનુભવ્યા છે, અને મને એમ લાગે છે કે તમારામાં સૂક્ષ્મ કહી શકાય એવું એક પરિવર્તન તમારી વ્યક્તિતામાં આવ્યું છે. એ મને આઈ કેન ફીલ ઇટ. તમારું શું કહેવું છે? થોડુંક તો આવ્યું જ છે. આમાં આવ્યા પછી કોઈક વાર કંઈક થોડું લખવાનું મન થાય છે. લખું છું પણ ખરી. બહુ પાકે પાયે કે બહુ જડતાથી અમુક લખાતું નથી. જેમ એમણે કહ્યું એમ કે ક્યારેક આળસ આવે કે ક્યારેક એમ થાય કે હવે પછી લખીશું, એવું ટાળતા જઈએ છે. પણ મન થાય છે કે કંઈક મનના વિચારો જે ભેગા થયા છે એને ક્યાંક ટપકાવતા જઈએ, લખીને ક્યાંક મૂકતા જઈએ, ક્યાંક કોઈક વાર કોઈક સર્જન થઈ શકશે એવું લાગે છે. શું લખ્યું છેલ્લે? એક હમણાં તાજેતરમાં જ એક નાનું અમથું મારા ગ્રાન્ડસન માટે એક નાની અમથી પોએમ લખી. એને 5 વર્ષ પૂરા થયા અને અમે એની બર્થડેમાં ગયા હતા. જતા જતા કારમાં મને એમ થયું પેલા હવે એને તો બધી ગિફ્ટ તો બીજી બધી તો આપીશું, પણ એક નાની અમથી પોએમ લખી એના માટે.
ખૂબ આનંદ આવે. યાદ છે એની પંક્તિઓ તમને? કદાચ એ મારી બેન પાસે ફોનમાં છે. વુડ યુ લાઈક ટુ રીડ ઇટ ફોર અસ? શ્યોર. પણ કવિતામાં વ્યાકરણ કે એ કશો જો વરી અબાઉટ ઇટ. લખવાનો અનુભવ કેવો છે? જે કંઈ પણ લખો છો, શું પૂછવાનું? ખૂબ આનંદ આવે છે. ખૂબ આનંદ આવે છે. શબ્દ ભંડોળ ભેગું થતું જાય છે અને આ લખવું છે એવું વિચારીને કંઈક નવું વાંચવાનું પણ મન થાય છે. ખૂબ આનંદ આવે છે. માત્ર અનુભવો લખવા એવું નહીં, પણ કંઈક નવું લખવું એવું મન થાય છે. મન થવું એ કેટલી સરસ વાત છે ને એમાં. મન જ બધું જ કરાવે છે. હા, એટલે મન થાય છે જે, એ મને એમ લાગે છે કે સૌથી સુંદર બાબત છે. ખૂબ સુંદર. વાંચવાનું થાય કે લખવાનું થાય કે શેર કરવાનું થાય, પણ એ મન થાય એ બહુ જ સુંદર બાબત છે. આજે જ એક જગ્યાએ વાંચ્યું કે મન બે રીતનું છે. લગામ રાખો તો સર્જન થાય, બે લગામ રાખો તો વિનાશ થાય. વાહ. રાઈટ. સો ધ હાઉસ ઇઝ ઓપન જ્યાં સુધી એમને કવિતા મળે ત્યાં સુધી એમની સાથે કોઈને વાત થતી હોય. એ મારા હસબન્ડ છે. પ્લીઝ જોઈન. અને ઉમાબેનને ક્યારે અમે ક્લાસરૂમ ટીચિંગમાં તો જોયા નથી ને સાંભળાય નથી. એઝ એ સ્ટુડન્ટ અમે બધા બેઠા છે ને ખૂબ આનંદ થયો. થેન્ક્સ ટુ સમૃદ્ધિ. અને વાર્તા વિશે મારે કંઈ કોમેન્ટ કર્યું નથી. ઘરમાં 5-6 વાર મેં સાંભળી છે, તો એવું કંઈક છે. બટ એનીવે દર્શિની મેમને કાયમ યાદ કરે છે અને હંમેશા કંઈ ને કંઈ વિચારતા હોય છે કે આ મારે આ કરવું છે, આ કરવું છે. Darshini madam, you have really proved as a mentor, a very good mentor. થેન્ક યુ. Really. જેના આગમને મારા માતૃત્વને ફરીથી જગાડી દીધું, જેના પ્રથમ સ્મિતે મને મારા બાલકૃષ્ણનું સુખ આપ્યું, જેની કાલી ઘેલી ભાષામાં બોલાયેલા નાનીના સંબોધને મારા રોમ રોમને ઝણઝણાવી દીધું, જેના પ્રેમ અને અધિકારે મને ગર્વથી વાલથી જીવતા શીખવાડી દીધું, એવા મારા માનવીરને 5મી વર્ષગાંઠે શત શત આશીર્વાદ. વાહ, બહુ સરસ. વેરી નાઇસ હિમાબેન. And please keep writing, keep reading, keep sharing. It is amazing to have you with us. Thank you so much. It makes a lot of difference to the whole experience. Thank you Thank you so much.